ખરેખર સંબંધોનું હવે મહત્વ ઓછું થઈ રહ્યું છે। લગ્ન અને સંતાનો છતાં પ્રેમિકા સાથે પ્રેમમાં અંધ બની હાંગપતિયા ખેલતા સુરતના એક વ્યક્તિએ પત્નીને પતાવી દીધી છે, જેની હત્યા કર્યા બાદ પત્ની બાથરૂમમાં પડી ગઈ હોવાના અનેક જુઠ્ઠાણા ચલાવ્યા પણ પોલીસ તપાસમાં એનો કાંડ ખુલી ગયો છે। અમરોલી હાપરાભાઠા રોડની અરિહંત પાર્ક સોસાયટીમાં પરી સાથે સંબંધ ધરાવતા કેક શોપના માલિકે પત્નીને માથા, ગળા અને હાથમાં બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી હત્યા કર્યા બાદ બાથરૂમમાં પડી જતા માથામાં ઈજા થઈ હોવાનું રટણ કર્યું હતું, પરંતુ મૃતકના પિતાના આક્ષેપને પગલે ફોરેન્સિક પીએમ કરાવતા હત્યાને અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર હત્યારા પતિનો ભાંડો ફૂટી ગયો હતો। સુરતના અમરોલી હાપરાભાઠા રોડ સ્થિત અરિહંત પાર્કમાં રહેતો અને કેક શોપ ધરાવતો ઘનશ્યામ કુમાવત ગત સવારે 11 વાગ્યે હોસ્પિટલમાં પત્ની માયાને માથામાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈ ગયો હતો। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।